કચેરીમાં સવારે 8 વાગ્યે આગ લાગવાની ઘટના ઘટી હતી, જેને પગલે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી. મહદઅંશે આગને કાબૂમાં લેવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. જોકે આગના કારણે સરકારી રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા છે, તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતનો કર્મચારીનો મોટો કાફલો કચેરીએ દોડી ગયો હતો. નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાતા પ્રાંત કચેરી ખાતે દોડી આવી આગ બુઝાવી હતી. આટલી મોટી કચેરીમાં ફાયર સેફટી નહીં હોવાથી આગ બુઝાવવાની કામગીરીમાં વિલંબ થયો હતો. ફાયર સેફટી ન હોવા છતાં સત્તાધીશોએ આંખ આડા કાન કરતા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેવી થાય તો તેના માટે જવાબદાર કોણ? તેવો પ્રશ્ન હાલ ઉનાના રહીશોમાં ચર્ચાઈ રહ્યો છે.